પંચાલ આમંત્રિત આવેલ સર્વ ભાઈઓ બહેનો અને બાળકો તો ઓછા દેખાય પણ અતુલ મીડિયા નમસ્કાર. અને તમારી સમક્ષ મારી જે કોઈ સાઉન્ડ ઇફેક્ટ્સની અવાજની આઈટમ છે, ગુજરાતી જોક્સ, કોમેડી વગેરે રજૂ કરીશ. આજે ઓડિયન્સ થોડું દૂર બેઠું છે એટલે જનરલી મિમિક્રી વાળા માટે આગળ ઓડિયન્સ હોય છે, તો અમને પણ થોડી પણ વાંધો નહીં, ક્રિકેટ મેચની જેમ ચાલશે પેલી કોમેડી. પણ સૌ પ્રથમ તમે સ્ટાર ટીવી, MTV, VTV, GTV, છી જે કંઈ જોતા હશો તેમાં જે ઇંગ્લિશ મ્યુઝિક આ છે, ઇંગ્લિશ મ્યુઝિક કઈ સ્ટાઇલથી વાગે છે, કેવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, સિંગર કઈ રીતના ગાતા હોય છે, અહીંયા મારી પાસે કોઈ પણ જાતના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે નહીં, છતાં પણ તમારી સમક્ષ એક વેસ્ટર્ન ડિસ્કો મ્યુઝિક રજૂ કરશે. 1 2 3 4 That's the best time you get it. Just another time to be. मुन्ना देख, हाँ देख, तेरी अम्मा बिगड़ी जाए. मुन्ना देख, हाँ देख, तेरी अम्मा बिगड़ी जाए. मुन्ना देख, हाँ देख, तेरी अम्मा बिगड़ी जाए. इसके लंबे बाल करा दे, मंदिर में जाना सिखला दे, अंकल से मिलना रुकवा दे, काशी हरिद्वार भिजवा दे, उसके नकली दांत गिरा दे. मुन्ना देख, हाँ देख, तेरी अम्मा बिगड़ी जाए. थैंक यू सो मच. थैंक यू. मुन्ना बिगड़ सकता है, अम्मा नहीं बिगड़ सकती, કારણ મારે અહીંથી પાછા જવાનું છે. પણ આ જોક્સ કોમેડીની વાતો હોય છે. પણ તમે ઇંગ્લિશ મ્યુઝિક સાંભળ્યું, ત્યારબાદ તમે હિન્દી ફિલ્મ, ઇંગ્લિશ ફિલ્મ જોતા હશો. તમારે જે આવનારી ફિલ્મ હોય છે એનું એક ટ્રેલર બતાવવામાં આવે છે. એમાં અલગ અલગ ટાઈપની સાઉન્ડ ઇફેક્ટ્સ હોય છે, કાર ચેઝ હોય, ફોનની ઘંટડી હોય છે, પ્લેન ક્રેશ હોય છે, એના અવાજ હોય છે. તમારી સમક્ષ ઇંગ્લિશ ફિલ્મ ડાયમંડ્સ આર ફોર જેમ્સ બોન્ડ સિંગલનું ફિલ્મ ટ્રેલર રજૂ કરીશ. Just for that, film star, just for young film star, just for diamonds up. Which one? Stammer, slack, hammer, freaking time, stammer, fine, slack, shave. What's the basic? My stammer. I don't do just people some kind of freaking, I crash, slack, hammer, freaking. Also, get rid of your cat. Also, raise them way. You'd like to break some picker walls and jail, but picker wall, quick, this one is a. What's the star for the jams one? It was a diamond. Thank you so much. Thank you. Thank you very much. આ ઇંગ્લિશ તમે ટ્રેલર જોયું, ત્યારબાદ તમારી સમક્ષ આપણા ભારતનું જે પ્રતિષ્ઠિત સંગીત છે, એટલે કે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક, દક્ષિણનું સંગીત, ભરતનાટ્યમ, કુચીપુડી, પાણીપુરી, અમરીશપુરી. અને 5-7 વર્ષ પહેલા હેમા માલિની જે ફેમસ સિલા હતી નુપુર સિલા, એમાં પણ આ સંગીત વધારે બતાવવામાં આવતું. તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન મ્યુઝિકની એક ઝલક રજૂ કરીશ. वल्ल माता ये सिरा पूरी खा
સાની ધપ્પા મગરે સાની રેખા જયા પ્રદા હેમા કરિશ્મા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આ સાઉથનું સંગીત હતું. ત્યારબાદ તમારી સમક્ષ તમે ઝી ટીવી, ઝી સિનેમા જોતા હશો. એમાં સાઉથની ફિલ્મો છે, ટિપિકલ ટ્રેલર આવે છે, જેની તેલુગુ ફિલ્મ હોય, કન્નડ ફિલ્મ, મલયાલમ ફિલ્મ, એના ટિપિકલ ટ્રેલર હોય છે. તો કઈ રીતના સાઉથની ફિલ્મનું ટ્રેલરમાં કેવી કોમેડી છે એની એક ઝલક રજૂ કરીશ. તો સાઉથની ફિલ્મનું ટ્રેલર ઝી ટીવી તિરૈનાડમ. सिटी पेश करते हैं तेरे को हर सोमवार 5:30 बजे भारत में, हर बुधवार 7:30 बजे यूए में. अंतडाती कट्टेको तुंटडेसी पुट्टेको बोंटी वंटे थीली डाहना हो 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 तुंटडेसी इट्टेको वंटडाती कट्टेको बोंटी वंटे थीली डाहना. तीराडी 68 सांडाली 68 सीकोन सारी भवांडी सीकट्टू अंतडाती कट्टेको तुंटडेसी पुट्टेको बोंटी वंटे थीली डाहना. ये पिल्ले फोन के अनुकूल केला ट्रांसपोर्ट स्मगलिंग मालूम दिया. अरे पुराना अम्मा भगवान पित्त स्वामी नारगना अम्मा भगवान कृष्णन पोटिन वाला नुरवाड़ ताड़ बंडी कृष्णन पोटिन वाला. उन्हें टू ओनली 5 रुपया. नस्त काडबंद कुसुपुडी नाडंदी पिट्टंदी किस्टंदी मस्तंडी अम्मम्मा अब्बब्बा వంట పొడి అని మేమిట్టి నసద కేడి అని ఓడికెన మోడన క్రాంగ్డు 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 క్రాంగ్డు. ముందుకు నా కేరా మిట్టిలా పిట్టిలా మిట్టిలా పిట్టిలా. થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. આ સાઉથ આઇટમ પછી તમારી સમક્ષ આપણે અમદાવાદના છીએ અને કોઈ બી ધંધો ક્યાં વિકસે કે જ્યાં એનો કાચો માલ નજીક પડતો હોય ત્યાં આપણા અમદાવાદમાં એટલા બધા મિમિક્રી આર્ટિસ્ટ છે, 60 થી 70. કારણ કે કાચો માલ જ્યાં નજર નાખો ત્યાં મળી રહેતો હોય છે. કારણ કે અમારું ઓબ્ઝર્વેશન એવું હોય છે. હમણાં અમારા સોસાયટીમાં ગંગાબા છે, એમને અમેરિકાનો મલ્ટિપલ વિઝા મળ્યો, 3 જ મહિનામાં પાછા આવી ગયા. એનું કારણ એક જ કે ત્યાં ઓટલા પરિષદ મળી નહીં. આ નાઈન બધી ડોસીઓ ભેગી કરીને કાંઈ હા બધું અમેરિકા ગયા તો કેવું બધું ઓટોમેટિક ચોપો દાબોદ બહેણા ખુલા ચોપો દાબોદ બહેણા બધાય. અને મારે ભણી હરસા નહીં, એ હરસાન ત્યાં નાવા કે તો બાથરૂમમાં ચકલી હોય બબેન ત્રણ. અમારે હરસાન નાવાની ચકલી જુદી, ચંદ્રકોંતની જુદી. પેલા હોટ નો નળ ઉપર એચ લખેલો એને એમ કે આમાં હરસા નાતી હશે, નળ ઉપર કોલ નો સી લખેલો એને એમ કે આમાં ચંદ્રકાંત નાતો હશે. આપણને એમ કે જી નામની ચકલીની આ ગંગાબા તો નાયા જ નહીં હોય. અને પાછું કે અમારે હંસાન સ્વભાવ ગરમ તો મેં ગરમ પાણી આવે, ચંદ્રકાંતનો સ્વભાવ ઠંડો તો મેં ઠંડુ પાણી આવે. પણ આ નાવાની જયારે વાત નીકળી ત્યારે આપણા અમદાવાદમાં સાબરમતી નદી છે, હમણાંથી પાણી રહે છે છેલ્લા 1 વર્ષથી. હમણાં શ્રાવણ મહિનામાં બધી ડોસીઓ નાવા જાય એટલે માથે પણ ગંગામાં નાયા, કાવેરીમાં નાયા, ગોદાવરીમાં નાયા, કૃષ્ણામાં નાયા, ગોમતીમાં નાયા. થોડે દૂર જોયું તો 2-4 ડોહા પણ બેઠલા, પણ શું બોલતા હતા? મનુભાઈ રજનીકાંત શ્રોફમાં નાયા, દિવ્ય વસુંધરા ફાઇનાન્સમાં નાયા, હર્ષદ મહેતાના શેરમાં નાયા, છેલ્લે માધુપુરા કોઓપરેટિવમાં નાયા. એટલે જે જેનું નાયા હોય એનું બોલે. આપણા અમદાવાદમાં નાવા માટેની જગ્યા બહુ હોય છે, તમારી તૈયારી હોવી જોઈએ. બાકી ચારે બાજુ લોકો ડોલો ટબલરો લઈ લઈને ફરતા હોય છે. અને એમાં આપણા તો ઝઘડા બી એવા થાય. હમણાં સોસાયટી નાકે 3-4 છોકરા ઉભેલા, એટલે અમે રિક્ષામાંથી 2 જણા ઉતર્યા બોડી પેલા કે આમાંથી રમેશ કોણ? અમારે આવડો બટકા. હું રમેશ. કેમ શું કામ છે? ધડાધડ રિક્ષામાંથી હોક્યો ને પાઇપો કાઢીને મારીને લોહી લોણ પાડીને જતા રહ્યા. પેલા લોકો ગયા, મેં કહ્યું તારું નામ તો રમેશ છે ને, તું હું લે વચ્ચે ડાયો થયો? તો કે આપણે જાણવું છે ને લોકોને રમેશનું શું કામ હતું. એટલે મેં કુલે અમદાવાદમાં દોઢ ડાયો થયો નહીં કે મર્યો નહીં, પણ આ તો બોલ્યો એટલે ને માર્યો. પણ એક જણો તો બોલ્યો નતો, ચાલ્યો નતો, બેઠો બેઠો છાપું વાંચતો હતો. બીજો એક જણો આવ્યો, છાપું હટાવ્યું, પેલાનું મોઢું જોયું, ધેડ દઈને ફેંટ મારી પેલા નાકમાંથી લોહી કાઢી નાખ્યું. મારાથી રોડ મેં કહેલા કશું બોલ્યો નથી, ચાલ્યો નથી, આને માર્યો કેમ? તો કે આને મારવાનો હતો એટલે મેં માર્યો છે. મેં કહું મારવાનો હતો એટલે? તો કે 6 મહિના પહેલા એને મને ભૂંડ કીધેલું. એટલે મેં કહું 6 મહિના પહેલા કીધું, એમાં આજે હું લેવા માર છે? તો કે ભૂંડ મેં આજે જોયું ને ત્યારે ખબર પડી. સીટીએમ મણિનગર બાજુ ગયેલો, પછી ખબર કે આણંદ શું કહીને બોલા. એટલે આપણા તો ઝઘડા બી હોય. અડધી મિમિક્રી અમને અમારી મિસિસ પૂરી પાડે છે, અમારી જોડે રહીને એ પણ મિમિક્રી આર્ટિસ્ટ થઈ છે. હમણાં હું પ્રોગ્રામ માટે આવતો હતો, આવજો કહેતા કહેતા એને ઉધરસ ચડી. મેં કહું તાર ગળામાં તકલીફ લાગે? હા બધું આ ઠંડી પડીને ગળું બેસી ગયું છે. મેં કહું પાછા વટા તાર ગળા માટે કઈ લાવું? મને કે હા 1.5-2 તોલાની સોનાની ચેઇન મળે એટલે લેતો આવજે. એની ઉધરસ બંધ થઈ ગઈ, મને ચડી ગઈ. મેં કોઈ 10 રૂપિયા વિક્સની શીશી તું 10,000 ઉડાવવાની વાત કરે છે. પણ આમે એ લોકો હમણાં વચ્ચે તો છાપું વાંચતા તમને કે એક કામ કરો, 2 છોકરાઓને લઈ જઈને પેલા ગાંજા પાય વાળ કપાઈ આવો. તમે બી માથે વાળ કપાઈને આખું ટકો જ કરી નાખજો, અને પછી ગાંજા નહીં લેતા મારો બી ટકો કરો. એટલે મેં કહું આ બધું શું માંડ્યું છે? અંદર કઈ લખ્યું છે? મને કે આ પહેલી હેડલાઇન તો વાંચો, પૃથ્વીનો પ્રલય થઈ જશે અને 4% બચવાના. આપણે 4 જણા કરાવી લો. આવું સંશોધન કરે આ લોકો.
એટલે આ તો અને આમાં કેવું છે કે તમારા બ્રિજની આ બાજુ રહેતા હોય ને તો બહુ સવાલ નથી, બ્રિજની પેલી બાજુ તો નકરી તકલીફ જ છે. જેવો પેલો વર ફેક્ટરીએ નોકરીએ કોઈક દુકાને ગયો સીધા કોકના ઓટલા પર એ ના હોય, ઓટલા પર સીધા જે બેન બેઠા હોય ને શરૂ કે બોલો ઇન્ડિયા ને ભારતને લડાઈ થઈ છે, કારગિલ કરે છે ને, એટલે જે બેનના ઓટલા પર બેઠા કે હિન્દુસ્તાન વચ્ચે ના પડે થારું બીજું હું. અને એમાં જો ફેરીઓ નીકળે તો ફાવે નહીં. હમણાં એક ફેરીઓ નીકળ્યો મારા મિસિસ ને ભટકે, લો બેન અગરબત્તી બહુ સરસ છે, તમારે ત્યાં સળગાવશો ને છેક 8મે ઘરે સુગંધ આવશે. મારા વાઈફ કે જ્યાં 8મે ઘરે આલી આય. આમ પાછા ઇન્ટેલિજન્ટ. આ બાજુ પરણેલા બૈરા બેઠા હોય, સામેના ઓટલે પાછા વિધવા બહેનો બેઠા હોય ધોરા હાલનામાં, એ લોકોની વાતો કંઈક અલગ હોય. જો કોઈ બેન ઘૂસે સોસાયટીમાં થયાલી લઈ કે આ પરણેલા બહેનો કરતા આપણે વિધવા બહુ સુખી નહીં, પેલી કે આપણે કઈ રીતના સુખી, તો આપણને એ તો ખબર છે અત્યારે કે આપણો વર ક્યાં છે. એની પાછી અલગ વાત હોય, પાછા અંદર ચર્ચા કરે ધોરા હાલ્લા પહેરીને કે અલી આપડે વર મરી જાય તો આપણે ધોળા સાલ્લા પહેરવાના, તો આપણે મરી જાય તો આપડા વર કેમ ધોળા જબ્બા લેંકા નહીં પહેરી રાખતા હોય. પેલી કે હું એને તો પહેરવા પણ ધોયા લે કોણ, આપણે મરી ગયા હોય. એટલે જાતનું આ લોકો પણ આ તમે જે વાત કરી હમણાં અને અત્યારે તો પેલું શી ખબર યોગાન બોગા બી શિયર કેવું નીકળ્યું છે. બડા ઘણા તો બસ સ્ટેન્ડ ઉભા તમે જોતા આમ ચાલુ જાય. શિખર મંજીરાનો આર્ટિસ્ટ છે કે શું એ જ ખબર ના પડે. સારું ડાયરા વાળો છે હમણાં. એમાં જે વચ્ચે તો આ સ્ટેડિયમમાં આપણે પેલા રામદેવ બાબા રાખેલા, રામદેવ બાબા આયા તો ખરા, બધી જાતની પબ્લિક. એમાં કોઈક સિંધી ભાઈ સાલા નકલી लगता है ना, वो बड़ी नकली लगता है. बोले क्या नकली यार, हाइट बॉडी बराबर है, वो लकड़े के वो सैंडल नहीं पहने इसलिए छोटा लगता है. बोले ऐसा नहीं यार, कुछ लोचा है. જેવો પ્રોગ્રામ શરૂ થયો રામદેવ બાબાની આંખો આમ થવા માંડી, નહીં અસલી હે, બરાબર અસલી હે. આવું બધું એ કરે. એમાં પાછા એક આસનો ઘણા શીખી જાય. રામદેવ બાબा ने फोन लगाया, बड़ी बाबा तुमने कैसा आसन सिखाया, वो हमारा लड़का है आज परेशान हो गया, कितनी फरियाद आई, अभी वो लड़की जा रही थी उसका दुपट्टा खींच रहा है, कोई औरत की साड़ी खींच रहा है. बोले कैसा आसन सीखा. रामदेव बाबा बोले वो दुशासन आसन है, ऐसा ही चलेगा. साउथ માંથી તો ફોન આવ્યો તો રામદેવ બાબા ને ફોન મૂકી દેવો પડો. રામदेव बाबा ने कहा अरे भाई तो अब अरे भैया ये आपने आसन सिखाया क्या है, मेरे बंगले से बाहर में आसन किया, बाहर से लोगों ने पत्थरबाजी की. बोले कौन सा, 5 नंबर वाला. तो यार एक तो आपके वहां इतना पहनते हो और शीर्षासन कर रहे हो, ये शीर्षासन आप साउथ वाले को लिए नहीं है भाई. જે આવી લોકો આસન યોગાનું એની પણ તમે જે અત્યારે ગરબા રાખ્યા છે તમારી પાસે, જે ગરબામાં હમણાં ગરબામાં તો કેવું છે, જેટલો બોગસ ગરબો એટલો હિટ ગરબો. 93 માં એક ગરબો હિટ થઈ ગયો હેમંત ચૌહાણનો, નદી કિનારે હે નાળિયેરી રે ભાઈ નાળિયેરી રે. કોઈ દર નદી કિનારે નાળિયેરી જોઈ, તરબૂચ ટામેટા પેલી પેટી, કવિન પ્રાસ બેઠો નહીં આમથી નાળિયેરી નામથી નદી. આપણા અમદાવાદમાં બૈરાવન ભોળા મારી બેસ્ટ ગરબો. પણ એક ગરબો તો સમજણો થયો, હજુ મને ખબર નહીં પડતી કે આ ગરબામાં શું. જે ગરબો આવે છે, રાજ રે વાવડીમાં પાણી ભરવા ગયા તા, ઓ મને કેડ કાંટો વાગ્યો. અલી બોન તું એવી તો કેવી ઊંધી લબડીમાં કોણ પાણી ભરતી હતી, તને હાથે નહીં પગે નહીં કેડમાં કોટો વાગ્યો, ત્યાંથી સીધા ઉભા રહીને પાણી નહીં ભરાતું. પણ આવા ગરબા લખાય છે ચાલે. એક ગરબો હતો એ કાઠિયાવાડ સાઈડ નો હતો. અચ્છા કાઠિયાવાડ સાઈડ નો જે ગરબો હતો એ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે. હવે કાં એ કાઠિયાવાડી શબ્દ છે, શા માટે બોલે આપણા અમદાવાદમાં એ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે. અલી બોન તાર ટોડલા પર તો બેઠો છે, પછી તાર ગેસના ચૂલા પર બેહીને બોલે, તારા સ્કૂટી પર બેહીને બોલે. પણ આવા ગરબા લખાય છે ચાલે છે. પિક્ચરના ગીતો તો એનાથી બી જોરદાર. શી ખબર નવા લખનારા કોણ ફાટી નીકળ્યા, પેલા સમીર કે બમીર. હમણાં એક ગીત આવેલું, બંબઈ સે ગઈ પૂના, પૂના સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પટના, ફિર ભી ન મિલા સजना. અલિતા બાપાએ રેલવે પાસ કઢાયો છે. આટલું બધું રખડ કરે છે. અહીંયા પાર્ટી પ્લોટમાં જતા સजना